ચલો દોસ્તો, વર્તમાન પર્વમાં પૂછી શકાય એવો સૌથી આઈએમપી ટોપિક લઈને આવ્યો છું. ઓસ્કાર એવોર્ડ. એકેડમી એવોર્ડ ઓફ ધ મેરિટના નામથી ઓળખાતો ઓરિજિનલ એવોર્ડ દુનિયા જેને ઓસ્કારના નામથી ઓળખે છે. 98મી આવૃત્તિ આ વર્ષે 2026માં થઈ, જે અમેરિકાના લોસ એન્જલસમાં આવેલા ડોબલી થિયેટરમાં આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે વન બેટર આફ્ટર અનધર ને લેવામાં આવ્યું છે. ટોટલ 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતી ચૂક્યા ફિલ્મ સાહેબ. જેમાં શ્રેષ્ઠ ડિરેક્ટર તરીકે જેને એવોર્ડ મળ્યો છે એ શ્રેષ્ઠ ડિરેક્ટર કે પોલ થોમસ એન્ડરસન જે છે એના ડિરેક્ટર હતા વન બેટર આફ્ટર અનધરના. આ ઉપરાંત બેસ્ટ હીરો તરીકે માઇકલ બી જોર્ડનને એવોર્ડ આપવામાં આવ્યો, જે ફિલ્મમાં હતા એ સિનર્સ નામની ફિલ્મ હતી. એ સિનર્સ ફિલ્મ ટોટલ સૌથી વધારે નોમિનેશન 16 નોમિનેશન સાથે આવી હતી, જેમાં એના હીરોને બેસ્ટ હીરો તરીકે એવોર્ડ આપવામાં આવ્યો માઇકલ બી જોર્ડન. જ્યારે જેસી બકલીને શ્રેષ્ઠ હિરોઈન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો. જેસી બકલી હેમ્લેટ નામના ફિલ્મમાં અભિનય કરતા હતા. બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે સેન્ટિમેન્ટલ વેલ્યુને આપવામાં આવ્યું છે. જ્યારે શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે અવતાર નામનું મૂવી અવતાર ફાયર એન્ડ એશને એવોર્ડ આપવામાં આવ્યું છે. તો દોસ્તો, તમારા માટે હું સવાલ મૂકું છું, એ ગુજરાતી કયું મૂવી હતું જે 2012માં ઓસ્કારના નોમિનેશનમાં ગયું હતું? આરઆરઆરનું નાટુ નાટુ કઈ કેટેગરીમાં એવોર્ડ જીતી ચૂક્યું છે? અને પ્રથમ ભારતીય કોણ હતા જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે? અને એક બીજો તમારા માટે પ્રશ્ન પૂછું છું, સત્યજીત રે કયા વર્ષે એમને ઓસ્કાર લાઈફ ટાઈમ એચિવમેન્ટ કેટેગરીમાં આપવામાં આવ્યું હતું? જો તમને જવાબ ના ખબર હોય તો ઇન્સ્ટાગ્રામને બાજુમાં મૂકો, યુટ્યુબમાં જાઓ, ક્વિક જીએસ બાય બાલા સરકારની ચેનલ ઉપર જજો, તમને બધા જ પ્રશ્નોનો જવાબ ડીપમાં મળશે. આખો વિડીયો ત્યાં મૂકેલો છે. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ.